तपक्रियाफलं सहजानंद गुरुं भजे सदा। वर्णिवेशरमणीय दर्शनं मंदहास्य रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेव त्वं त्वं वन्दे भक्तिकाशम्। सर्वावतारी सर्वकारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં સારાય ઉત્તર વિભાગના અધિષ્ઠાતા દેવ નરનારાયણ દેવના દિવ્ય સાનિધ્યમાં યુકેની ધરતી ઉપર પ્રથમ જેનું સ્થાપન થયું છે એવા વડતાલ ધામને આંગણે મંદિરના પટાંગણમાં આયોજિત શ્રીમદ ભાગવત કથાપારાયણના પૂર્ણાહુતિના પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ઘણા વર્ષોથી દરેક સત્સંગીના હૃદયની અંદર જે એક ઝંખના હતી, એક કલ્પના હતી, એક આપણી ઈચ્છા હતી, મહેચ્છા હતી, આપણે ઘણી વખત એ વાતને વાચા પણ આપેલી છે. મને યાદ છે ઘણી કથાઓની અંદર પૂર્ણાહુતિ પ્રસંગે આપણે એવું કીધું, આ કથા આપણે હોલમાં કરીએ છીએ, આવતી કથા આપણે મંદિરમાં કરીશું. પણ ભગવાન હંમેશા રીઝતા હોય છે, ભગવાન રાજી થતા હોય છે, પણ રાજી થતા પહેલા ભક્તોની કસોટી કરતા હોય છે, શ્રદ્ધાની, વિશ્વાસની, ધૈર્યની. એમ આપણને પણ ઘણી વખત આપણે પુરુષાર્થ છે છેડે આવેલો હોવા છતાં પણ કંઈક વચ્ચે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય અને જેમ માતા યશોદા ભગવાનને બાંધતા હોય ખાંડણીએ અને વેંત દોરડું ઓછું પડે, વળી પાછો આંટો વધારે, કંઈક બધું કરે, વળી પાછું વેંત ઓછું પડે, એમ આપણે ગમે તેટલું આગળ વધતા હતા ત્યારે કંઈક ને કંઈક એવો પ્રશ્ન ઉપસ્થિત થતો કે જેની અંદર વેંત ઓછું પડતું. અને એ વેંત એટલા માટે ઓછું પડે છે, જો શાસ્ત્રના પ્રસંગો છે ને આપણને ખૂબ શીખવે છે. એ કથાની અંદર એવો પ્રસંગ આવે છે, માતાજીએ જ્યારે ભગવાન બાલપ્રભુ કૃષ્ણને જ્યારે બાંધવા પ્રયત્ન કર્યો, પોતાના પુરુષાર્થ બુદ્ધિથી જ્યાં સુધી બાંધવા કર્યો ત્યારે વેંત દોરડું ખૂટ્યું છે. અને છેલ્લે માતાજીએ બાલપ્રભુ કૃષ્ણચંદ્રને પ્રાર્થના કરી છે કે હવે તમે બંધાઈ જાઓ, અને પછી એ દોરડું પૂરું થઈ ગયું છે અને ભગવાન ખાંડણીએ બંધાણા છે. એમ આપણે આપણી રીતે ઘણી પ્રયત્ન કર્યો, પણ છેલ્લે પછી પ્રભુને કીધું, ભગવાનને કે હે મહારાજ, હવે તમે તમારું સ્થાન નક્કી કરી લો. અને મહારાજે આ સ્થાન નક્કી કર્યું છે. આ પ્રત્યક્ષ પ્રમાણ છે. શાસ્ત્રોની અંદર ભગવાનને રીઝવવાના વિવિધ પ્રકારો, ઉપચાર બતાવેલા છે. વચનામૃત જેવા ગ્રંથની અંદર પણ મહારાજે અનેક ઉપાસના ભક્તિના માર્ગને મહારાજે પોષણ આપી પુષ્ટિ કરેલી છે. શ્રીમદ ભાગવતજીએ પણ 9 પ્રકારની ભક્તિને પોષણ આપતા ભગવાનને જીવાત્મા કેમ રાજી કરી શકે એના અનેકવિધ ઉપાય બતાવ્યા છે. પણ સર્વશ્રેષ્ઠ જો ઉપાય આપણા શાસ્ત્રોનું નિચોડ આપણને આપતો હોય, શાસ્ત્રોનું જે સાર આપણને સમજાવતો હોય, તો એ છે ભગવાનને સમર્પિત થવાનો ભાવ. વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે આ વાત બહુ સુંદર રીતે સમજાવી છે. મહારાજે એક વાત બહુ સુંદર સમજાવીને લખ્યું. મહારાજે એમ લખ્યું કે આ દાદા અને એનો પરિવાર, એને અમને રાજી કર્યાનો ખપ છે, અમને રાખવાનો ખપ છે. એ માટે અમારા ગમતામાં વર્તે છે ને એટલે અમને ગઢડું અમારું જણાય છે.
તમે મીરાબાઈનો દ્રષ્ટાંત જુઓ, તમે ભક્ત પ્રહલાદના દ્રષ્ટાંત જુઓ, તમે અનેક એવા મોટા મુક્ત થઈ ગયા ભક્તો થઈ ગયા, તમે એમના જીવનની અંદર જુઓ તો એના જીવનની અંદરથી આપણને સારે શીખવા મળે છે કે જેને ભગવાનને રાખવાનો ખપ છે, જેને ભગવાનને રીઝવવાનો ખપ છે, એ ભગવાનના થઈને રહે છે. અને જે ભગવાનના થયા છે, ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્રએ કીધું કે જે મારા શરણે આવે છે એનું યોગ અને ક્ષેમનું વહન અમે કરીએ છીએ, એનો સાર એનો વાર ભગવાન લે છે. ભગવાન સ્વામિનારાયણે પણ કીધું મારા જનને અંતકાળે જરૂર મારે આવું, બિરુદ મારું બદલે નહીં સર્વજનને જણાવું. જે મારો થઈને રહ્યો, આ શિક્ષાપત્રીના હમણાં બાળલાલજી મહારાજે શ્લોક કીધા ને, એમાં તમે જુઓ છેલ્લો શ્લોક બહુ માર્મિક શબ્દ છે. સ્વધર્મ એની રક્ષાને માટે, સ્વધર્મ રક્ષિકામય તે સર્વે વાચ્યા સદાશીષ. ભગવાને દરેકને આશીર્વાદ આપે છે. શા માટે? પોતાના ધર્મનું રક્ષણ કરો. શ્રીમાન નારાયણો સ્મૃત્યા સહિતા શાસ્ત્ર સંમતા. જે શાસ્ત્ર સંમત, જે શાસ્ત્રની વિધાન, જે શાસ્ત્રોએ બતાવ્યા છે, જે માર્ગ આપણા ઉપનિષદો, પુરાણો, વેદોએ આપણને પ્રતિપાદન કરીને આપેલો છે, જે સાકાર બ્રહ્મની ઉપાસના, પરબ્રહ્મની ઉપાસનાનો જે વિધિ વિધાન આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે, જે પ્રગટની ઉપાસનાનો વિધિ વિધાન આપણને આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે, એ ભાવને આપણા જીવનની અંદર સ્વીકારી અને પોતાના ધર્મને અનુસરી અને પોતાની ભક્તિની અંદર જીવાત્મા જ્યારે રત થાય છે ને, એના માટે પરમાત્મા પણ એના ઉપર આશીષ વરસાવે છે, એવો એનો ભાવ રહેલો છે. આપણા જીવનની અંદર મેં પહેલા પણ એક વખત વાત કરી હતી કે આપણે ઘણી વખત જ્યારે તક્ષત નાગના ડંખની જ્યારે વાત આવી, ભગવાનના રાસ પંચાયત કથાની અંદર જ્યારે શંકા થઈ, ત્યારે પણ મેં વાત દોહરાવી હતી ને આજે પુનઃ દોહરાવું છું. જીવનની અંદર આપણને પારકા બહુ નથી નડતા. વાત બહુ નિર્વિવાદ છે, મારો સ્પષ્ટ અનુભવ અને મત છે. આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ કે આપણને પારકા નડે છે, પારકા નડે છે, પારકા નડે છે, પણ એવું નથી. પહેલો નડતર જો આપણું હોય તો એ આપણો સ્વભાવ આપણને નડે છે. પહેલું જો આપણું નડતર, હું ઘણી વખત આ વાત પ્રવચનોમાં કરું છું કે માણસ છે ને સાધનના અભાવે નિષ્ફળ નથી થતો, સાધનાના અભાવે નિષ્ફળ જાય છે. એની શ્રદ્ધાનો જ્યાં અભાવ હોય ત્યાં નિષ્ફળ જાય છે. જો આપણી શ્રદ્ધા પરિપૂર્ણ હોય, પરિપક્વ હોય, આપણે સાધનાની અંદર કચાશ ન રાખીએ, આપણી સ્થિતિની અંદર આપણે પરમાત્માનો અડગ વિશ્વાસ રાખીને ભગવાનનું ભરોસે, ભગવાનને આશ્રિત થઈને આપણે આગળ વધતા હોઈએ તો એ બેલીનો એ હાથ ઝાલનાર પરમાત્મા એ આપણી રક્ષાએ વારે આવે છે. અને એ જ શ્રીમદ ભાગવતજી આપણને શીખવાડે છે. નહીતર 7 દિવસ જેના જન્મ જન્માંતર સુધી સત્કર્મ કર્યા, અનંત જન્મ સંસિદ્ધ તો યાતિ પરામગતિ. જે પરામગતિ પ્રાપ્ત કરવા માટે જન્મ જન્માંતર સુધી તપ કરવા પડે, જન્મ જન્માંતર સુધી દાખલો કરવો પડે, અને છતાંય એ પ્રાપ્તિ સિદ્ધિ થાય ન થાય એવા શાસ્ત્રોની અંદર શંકા ઉત્પન્ન, એવા પ્રશ્નો રહી ગયેલા છે કે હજારો વર્ષ તપસ્યા કર્યા પછી પણ ભગવાનનો ભેટો થયો કે ન થયો એનું કોઈ વિધાન નથી મળતું. એવું પરમાત્માની પ્રાપ્તિનું વિધાન એ શ્રીમદ ભાગવતજી એમ કે 7 દિવસ જો તમે ભગવત પરાયણ થઈ જાઓ, ભગવાનની અંદર રત થઈ જાઓ, ભગવાનને તમે સમર્પિત થઈ જાઓ, શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ એમ પ્રમાણ પૂરે કે તમારી મન, વૃત્તિ, ઇન્દ્રિયોને તમે ભગવાનની અંદર પોરવી દો. ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે વચનામૃતની અંદર આ વાત લખી કે મન, બુદ્ધિ, અંતઃકરણ ને ઇન્દ્રિયોને ભગવાનના સ્વરૂપની અંદર પોરવીને ઘડી બે ઘડી પણ જો ભગવાનનું ભજન થઈ જાય તો મહારાજ કે અમે એને કાળ કર્મના બંધનમાંથી મુક્તિ અપાવી, અમારા ધામની પ્રાપ્તિ કરાવીએ, એવી સિદ્ધિ અપાવનાર આપણને ગ્રંથનો રસાપાન કરવાનો અવસર મળે છે. પણ આ કોણે લાગુ પડે? આપણે વૈદ્યને ત્યાં, એટલે અહીંયા ડોક્ટરને ત્યાં આપણે ગયા અને ડોક્ટરે આપણી નાડી ચકાસી અને આપણને ઔષધિ લખી આપી, દવા લખી આપી, મેડિસિન લખી આપી, અને એ મેડિસિનનું કાગળ લાવીને તમે ઘરમાં મૂકી રાખો, એનું દવા લઈને એને પાન ન કરો, એનું ગ્રહણ ન કરો તો એ રોગ જાય નહીં. એને ગ્રહણ કરવું પડે, એને જીવનમાં ઉતારવું પડે, વણવું પડે. આપણે ઘણી વખત એક નાનો એવો પ્રસંગ કહું. એક રાજની અંદર એક મૂર્તિકાર ગયા અને મૂર્તિકારે એક પ્રકારની 3 મૂર્તિઓ રજૂ કરી, એક જ જોવામાં સરખી, વજનમાં સરખી, રૂપરંગે સરખી, આકૃતિ સરખી. રાજાએ પૂછ્યું કે આ 3 મૂર્તિનો ભાવ શું છે? ત્યારે
એને કીધું કે આના કંઈક 5,000 પાઉન્ડ છે, આના 10,000, અહીંયા પાઉન્ડનું ચલણ ચાલે ને એટલે પાઉન્ડ કહું છું, પણ 5,000 પાઉન્ડ છે, 10,000 પાઉન્ડ છે, આના 20,000 પાઉન્ડ છે. રાજાએ આશ્ચર્ય કર્યું કે આ એક સરખી મૂર્તિ દેખાય છે, આની અંદર કોઈ ભેદ નથી, છતાંય ભાવની અંદર કેમ ભેદ રાખ્યો છે? ત્યારે એને બહુ સુંદર વાત સમજાવી. એક નાની સળી લીધી અને એક મૂર્તિના એક કાનની અંદર નાખી, એ બીજા કાને સળી બહાર નીકળી ગઈ. એને કીધું આ 5,000ની છે. બીજી મૂર્તિના કાનની અંદર સળી નાખીને સળી એ મોઢામાંથી બહાર નીકળી, એને કીધું આ 15,000ની છે. અને ત્રીજી મૂર્તિના કાનની અંદર એ સળી નાખીને તો એ અંદર ઉતરી ગઈ પેટની અંદર, એને કીધું આ 20,000ની છે. આની પાછળ સંદેશ છે. મૂર્તિ દેખાવમાં તો સરખી લાગે છે, એમ અહીંયા કથાની અંદર આપણે જેવા અને જગતની અંદર પણ તમે જો દ્રષ્ટિ કરો તો ચારે બાજુ આપણને હાર્ડ માસના માનવીઓ જ દેખાય છે, પણ જેના જીવનની અંદર સદાચાર નથી, જેના જીવનની અંદર સંસ્કાર નથી, જેના જીવનની અંદર ધર્મ નથી, એ આકૃતિમાં માનવ હોવા છતાં શાસ્ત્ર એમ કે છે પશુભી સમાના. આ જગતની અંદર આ બહુ સમજવા જેવી વાત છે. જેના જીવનની અંદર એ ધર્મના સંસ્કાર નથી સિંચન થયા, જેના જીવનની અંદર એ સદાચાર રૂપી એની અંદર એ સદગુણો નથી આવ્યા, એનું જીવન એટલે જે કીધું કે ઘણા કેવું કથા શ્રવણ કરે અને પછી ખંખેરીને ઊભા થઈ જાય, એટલે એની કિંમત પછી એ જગતની અંદર અંકાય, કદાચ દુનિયાની દ્રષ્ટિએ થોડું ઘણું યશ કીર્તિ મેળવી લે, પણ એની જે સિદ્ધિ છે પરમ સિદ્ધિ એની પ્રાપ્તિ એને નથી થતી. બીજો એવો વ્યક્તિ છે જે કદાચ સાંભળે છે, એમાંથી થોડો ઘણો ગુણ ગાય છે, પણ પોતાના જીવનની અંદર એને ઉતારતો નથી, એટલે આચરણમાં નથી મૂકતો, તો એની કિંમત ઓલા કરતાં થોડી વધે, પણ હજુ એને પરમ સિદ્ધિની પ્રાપ્તિ નથી થતી. જ્યારે ભગવાનના શબ્દો, ભગવાનના જે કીર્તનો છે, ભગવાનના જે લીલા ચરિત્રો છે, ભગવાનના જે સિદ્ધાંતો છે, એ શબ્દોને મહારાજની મૂર્તિને જે હૃદયની અંદર ઉતારી લે છે, એને પૂર્ણ કામ થઈ જાય છે એવો શાસ્ત્રોનો મત છે, એની પરિપૂર્ણતા થઈ જાય છે. પુનર્જન્મ ન વિદ્યતે, એને ફરી જન્મ મરણના ચક્રમાં આવવું નથી પડતું એવો શાસ્ત્રોનો મત છે. એટલે આપણે ખરેખર બધા ભાગ્યશાળી છીએ કે આ કથાના દ્વારથી આપણા હૃદયની અંદર આપણા મોક્ષના દ્વાર ખુલી રહ્યા છે, ભગવાનની પ્રાપ્તિના આપણા દ્વાર ખુલી રહ્યા છે. અને જે પરમાત્મા એનો ધ્યાન, મનન ને નિધિ ધ્યાસ, ભગવાને કીધું કે એક વખત મહારાજને કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તો એને વાગોળતા રહેવું પડે. વચનામૃતમાં પણ મહારાજે લખ્યું, ત્રિકાળ જે જ્ઞાની હોય અને ત્રણેય અવસ્થાની અંદર જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાની અંદર ભગવાનને દેખતો હોય, ભગવાન સાથે વાતો કરતો હોય, એવી સિદ્ધ દશાને પામ્યો હોય, તો પણ જે મુમુક્ષુ હોય એને તો ભગવાનના ચરિત્રોને હંમેશા વાગોળતા રહેવા, સંભાળતા રહેવા, એના દ્વારા મહારાજની મૂર્તિનું વર્તન મનન કરતું રહેવું. અને એ મનન અખંડ તેલ ધારવત જ્યારે જીવનની અંદર થાય, ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે અંતે છેલ્લે ઘડપણમાં ભગવાન બચશું, પણ આખી જિંદગી જેને ભજ્યા નથી ને એને ઘડપણમાં હુજવાનું નથી. આ વાત નિર્વિવાદ વાત છે. જેને જીવનની અંદર એ કર્મ નથી કર્યું એને અંતકાળે એ સદબુદ્ધિ આવવાની નથી. એટલે આજે જ આપણને અવસર મળ્યો છે, અત્યારે જ આપણને અવસર મળ્યો છે, માટે જાગૃત થઈ જજો, સાવધાન થઈ જજો અને પોતાના આત્મકલ્યાણ માટેનું સાધન આપણે કરવા માટે કટિબદ્ધ થઈ જજો. આ દાખલો જે બધા કરીએ છીએ ને, અમે એના માટે કરીએ છીએ. અમારું કર્તવ્ય જે અમે નિભાવીએ છીએ, સંતો આવીને આટલો દાખલો કરે છે, અહીંયા આવીને કથા વાર્તા તમને રસપાન કરાવે છે, અમારો ઉદ્દેશ એક જ છે. જેમ સ્વામીએ પણ વાત કરીને અમારો પહેલેથી દરેક ભક્તો જાણે છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પણ જ્યારે પહેલી વખત પધાર્યા ત્યાર પછી અનેક વખત આવવાનો પ્રસંગ બન્યો, પણ અમારો નિયમ છે કે અહીંયા આગળ જે પણ તમારી યત્કિંચિત ભાવ ભક્તિ શ્રદ્ધાથી તમે જે પણ અર્પણ કરો છો ને, અમે અહીંયા સત્સંગ માટે અર્પણ કરતા જઈએ છીએ. એની પાછળનો અમારો હેતુ એ છે તમારા સત્સંગનું ઉત્થાન થાય ને જીવ પ્રાણી માત્ર એની અંદર આગળ મોક્ષના માર્ગે વધે, અને આવનાર જે આપણી પેઢી, એ બાળકો, એની અંદર સારા સંસ્કારો અને સંસ્કૃતિનું સિંચન થાય, એ જ અમારો ઉદ્દેશ રહેલો છે. એના માટેનો દાખલો છે. અને એની અંદર જ્યારે તમારા જેવા શુરવીર હરિભક્તો, અને ખરેખર હરિનો માર્ગ તો છે શુરાનો, નહીં કાયરનું કામ જોડે. આમાં કાયરનું કામ નથી, આમાં પાંગણાનું કામ નથી, આ તો શુરવીરતાનો માર્ગ છે. અને એવા જે શુરવીર ભક્તો, જ્યારે ચાહે દાનની અંદર શુરવીરતા તમારી દેખાતી હોય, ચાહે ભક્તિની અંદર શુરવીરતા દેખાતી હોય, ચાહે નિયમ નિશ્ચય ને પક્ષની અંદર તમારી શુરવીરતા દેખાતી હોય, પણ જ્યારે શુરવીરોનો સમુદાય ભેગો થાય ને ત્યારે ફતેહ થાય, ત્યાં સુધી ફતેહ થતી નથી. આ ભવસાગર ત્યારે તરાય છે. અને એ ભવસાગર તરવા માટેનો જ્યારે તમારા જેવા ભક્તો અહીંયા જ્યારે સમજણવાળા ઉપસ્થિત હોય ત્યારે અમને આગ્રહ થાય. અને અમે પહેલાં માન્યું છે, અમે ક્વોલિટીમાં માનીએ છીએ, ક્વોન્ટિટીમાં માનતા નથી. અમારે ક્વોન્ટિટી ભેગી કરીને લોક મેળાવડો ભેગો નથી કરવો, કારણ કે મહારાજે અમને એની જવાબદારી પણ નથી સોંપી.
ભગવાને કીધું જેને જોઈએ તે આવો મોક્ષ માગવા. જે માગવા આવશે ને એને અમારે આપવાનું છે. જેને જોઈએ, જેને ખપ હોય, જેને મુમુક્ષુતાનો ખપ હોય, જેને કલ્યાણનો ખપ હોય, એ જ્યારે અમારી પાસે આવે ત્યારે અમારે એને માર્ગદર્શન આપવાનું છે. બાકી અહીંયા આગળ દોડિયાન કાળિયાન બધા ઘણા બધા ફરે છે. એની જવાબદારી અમને મહારાજે નથી સોંપી. અમને મહારાજે જવાબદારી સોંપી જે અમારા ભક્તો છે, અમારા આશ્રિતો છે, અમારા જે શરણે આવેલા છે, જેને કંઠી તિલક ચાંદલો ગુરુમંત્રથી જેને બ્રહ્મ સંબંધ ભગવાન સાથે બાંધેલો છે, એવા મુમુક્ષુ ભક્તોના માર્ગને નિષ્કંટક કરવા માટે, એવા ભક્તોના માર્ગને સમૃદ્ધ કરવા માટે જે પણ અમારાથી યત્કિંચિત અમારે દાખલો કરવો પડે એ અમારી કરવાનું કર્તવ્ય છે. ને એટલા માટે અમે જ્યારે અહીંયા આવતા હોઈએ ત્યારે સંતો પણ આવતા હોય અને તમારા જેવા ભક્તો એનો લાભ લેતા હોય ત્યારે અમને ખૂબ આનંદ થાય. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણો આ ભાવ, આપણો આ ધ્યેય અને આપણી આ જે ભક્તિ એની અંદર ખૂબ વૃદ્ધિ થતી રહે અને અખંડ દિન પ્રતિદિન ભગવાનની કૃપા આપણા ઉપર વરસતી રહે. અને આપણો સત્સંગ આ છે ને, આ માર્ગ, આ ધોરી માર્ગ છે, એટલે રાજમાર્ગ કહેવાય. અને રાજમાર્ગની અંદર એ રાજમાર્ગના જે ચિહ્નો છે એ આપણે તમે જો અહીંયા આગળ રોડ ઉપર, હાઈવે ઉપર તમે નીકળો ને એટલે માર્ગ તમને રોડનું નામ લખેલું હોય, એના કિલોમીટર લખેલા હોય, એની એક્ઝિટ કોઈ આવતી હોય તો ક્યાં નીકળે, બધા તમને સૂચનો મળતા રહે. એ સૂચનો તમને આવા ઉત્સવ સમય, કથા વાર્તાના પ્રસંગથી મળતા રહે છે. એને પકડી રાખજો. માર્ગ બદલશો ને તો લક્ષ્ય બદલાઈ જશે. કદાચ સાથી બદલાય ને, માર્ગમાં આપણે ચાલતા હોઈએ, પદયાત્રામાં ઘણા બધા ગયા હશો હરિભક્તો, એને અનુભવ હશે કે પહેલાં જ શરૂઆત કરી હોય ને ત્યારે ઘણો બધો સમુદાય સાથે હોય, પછી તમે ચાલતા ચાલતા હવની કેપેસિટી પ્રમાણે કોઈક આગળ નીકળી જાય ને કોઈક પાછળ રહી જાય, પણ માર્ગ જો એ હશે ને તો બધાય પહોંચવાના છે. માર્ગ બદલ્યો, માર્ગ નહીં બદલો, માર્ગ એ હશે, આગળ પાછળ થશો એની બહુ ચિંતા નથી, પણ માર્ગ જો બદલ્યો તો ભટકી જશો. માટે માર્ગ ન બદલતા અને ભગવાનના ચિંધેલા જે શાસ્ત્રના ચિંધેલા માર્ગ છે, શાસ્ત્ર સહિત જે શાસ્ત્ર સંમત, મહારાજે પણ કીધું કે ભગવાને પ્રતિપાદિત કરેલા એવા જે શાસ્ત્રોના માર્ગ એ કથા વાર્તાના માધ્યમથી આપણે શીખીએ અને એના ઉપર અગ્રેસર કરીએ. આ જગતનો કોઈ કાળા માથાનો માનવી એવો સમર્થ નથી કે જીવાત્માનું કલ્યાણ કરી શકે. એ સામર્થ્ય જો કેવળ હોય તો એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પાસે છે, બાકી કોઈના પાસે નથી. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે લખ્યું, ઉપાસ્ય ઈષ્ટ દેવોના સર્વાવિર્ભાવ કારણ. આપણે ભગવાનની એવી ઉપાસના કરવી છે, ભગવાનની એવી ભક્તિ કરવી છે જે આપણને આલોક પરલોક બંનેની અંદર બેડો પાર કરાવી દે. અને એ માર્ગ એમનો બતાવેલો એને કાયમ વળગી રહીએ. આપણા સ્વભાવો, આપણી કોઈ એવી ક્ષતિઓ હોય એને દૂર કરીએ. અને આ સત્સંગ એક પરિવાર છે, આ સત્સંગ એક આપણું કુટુંબ છે, આ સત્સંગ એ આપણો એક સાચા સગા છે. જેમ મહારાજે લખ્યું કે જે આત્મબુદ્ધિ જેવી હોય પરિવારની અંદર દેહના સંબંધી પ્રત્યે, એવી જો ભગવાનના સંતો અને ભક્તો પ્રત્યે થઈ જાય ને તો કોઈ કસર ન રહે. એ આપણે કસર ટાળવી છે. આપણે આ સત્સંગની અંદર, ષડંગી સંપ્રદાયની અંદર, આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર, આપણા સનાતન ધર્મોની અંદર, આપણા વેદની અંદર, આપણા ઉપનિષદની અંદર, પુરાણની અંદર આપણો જે વિશ્વાસ છે એને વધારે ને વધારે દ્રઢ કરીએ અને એના દ્વારા આપણું પોષણ થતું હોય. ધર્મો રક્ષેતી રક્ષત. આપણને જગતના માયા કાળ કર્મમાંથી આપણું રક્ષણ કરવું હશે તો આપણા જીવનની અંદર આપણે ધર્મની રક્ષા કરીએ, આપણા જીવનની અંદર આપણે સદાચારની રક્ષા કરીએ, ભક્તિની રક્ષા કરીએ તો આપણું રક્ષણ થાય. તો આજના દિવસે ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં એ જ પ્રાર્થના કરીએ કે અમારો આ યુકેનો સત્સંગ એના જીવનની અંદર કોઈ વિઘ્ન ના આવે, એ મોક્ષ માર્ગની અંદર કાયમ અગ્રેસર થતા રહે, નિયમ નિશ્ચય પક્ષની અંદર દ્રઢ રહે અને ઉપાસના ભક્તિના માર્ગથી ભગવાનને રાજી કરી શકે એવી સર્વ ઉપર કૃપા દ્રષ્ટિ મહારાજ વરસાવજો એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. આ મહોત્સવના નિર્માણની અંદર જે યજમાનોએ પોતાની સરલક્ષ્મીનો વ્યય કરીને યજમાનપદ સ્વીકાર્યું છે, સાથે સાથે દરેક સ્વયંસેવકોએ રસોડાથી માંડીને નાના મોટા તમામ સેવાની અંદર જેમને પોતાનું યથાશક્તિ યોગદાન આપેલું છે. આ મહોત્સવની અંદર પ્રચાર પ્રસારના કાર્યની અંદર, માઇકના સેવાની અંદર, સ્ટેજની સેવાની અંદર, સંતોને લાવા લઈ જવાના પધરામણીની અંદર, બધાય નાના મોટા બધાય કહું છું, જેને એની અંદર લાભ લીધો છે એ બધાને અમે હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. તમારી સેવા ખરેખર ઉમદા છે અને આવીને આવી સેવા કાયમ કરતા રહો એવી ભગવાન તમારા ઉપર કૃપા વરસાવે એવી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે આપણે બધાએ અવારનવાર અને જાહેરાતો થઈ છે કે મંદિરનું કાર્ય છે, થોડું મોટું કાર્ય છે અને હજુ આગળ આપણે ઘણી બધી આમાં સુવિધા સંપન્ન આપણે આને કરવાનું છે હરિભક્તોને, તમને તમારી સગવડ માટે. પણ એક વાત નક્કી છે કે જેમ પ્રાયોરિટી પ્રમાણે ક્રમશઃ કામ લઈશું આપણે હાથ ઉપર. એટલે કોઈ એવું પછી આગ્રહ કરે કે કાલે આવે ને મારે આમ કરી નાખવું છે ને મારે એવું નહીં રાખશો. કરવું છે બધું જ, મારે તો સોનાના શિખર ચડાવવા છે, બરાબર, પણ એનો ક્રમ આવશે જે અમે આયોજકો સાથે
હરિભક્તો સાથે, આગેવાનો સાથે, સંતો સાથે બેસી અને નક્કી કરશું અને એ પ્રમાણે ક્રમશઃ એક પછી એક આપણે સુધારા વૃદ્ધિ, કારણ કે આપણે જ્યારે લીધું ત્યારે આની પરિસ્થિતિ શું હતી અને આપણે અત્યારે ઉપયોગ પૂરતું આપણે એને તાત્કાલિક આપણે એનો ઉપયોગ લઈ શકીએ, કારણ કે પહેલી કથા આપણે આપણા ઘરમાં કરવી હતી, આપણા મંદિરમાં કરવી હતી, એટલે આપણે એટલું જરૂરી કાર્ય કરી અને આગળ પણ એ રીતે ક્રમશઃ કાર્યવાહી બધી થતી રહેશે. તમને ભગવાને, મેં પહેલે દિવસ કીધું હતું, તમે સંકલ્પ કરજો, ભગવાન દે તો દેજો, ન દે ક્યાં તમારા પાસે લેવું છે. તમે સંકલ્પ કરજો, માત્ર દાતા ભગવાન બેઠા છે. જેમ ઘણા એવા પરચાઓ છે, પણ એક પરચાઓને આપણે ફરી કોઈ વખત સાંભળીશું, પણ એવા પરચાઓ છે કે સંકલ્પ ભક્તોએ કર્યો હોય અને ભગવાને અઢળક એને દીધું હોય. એટલે તમે સંકલ્પ સત્કાર્યનો કરજો, ભગવાન તમને એની અંદર બળ આપે અને તમારા દ્વારા એવી સેવા પ્રાપ્ત થાય અને આ મંદિરનું કાર્ય એ ખૂબ સુંદર રીતે આગળ વધતું રહે એવી ભગવાન શ્રી હરિ સૌ પર કૃપા વરસાવે એવી એમના ચરણારમાં પ્રાર્થના કરી દરેક દાતાઓને, દરેક ભક્તોને ખૂબ ખૂબ અંતરથી આશીર્વાદ આપી અને પુનઃ આવતા હવે આ મંદિર થયું છે એટલે હવે તમને થોડો લાભ વધારે મળે એવી અમે ઈચ્છા રાખીએ છીએ, કારણ કે પહેલા વર્ષે એક વખત મળતો હતો, એટલે અમે વધારે તમને બધાને લાભ મળે સત્સંગનો, એટલા માટે પહેલા વર્ષમાં એક વખત સંત મંડળ અહીંયા આવતું હતું કે અમે આવતા હતા. હવે એના બદલે વર્ષમાં એકથી વધારે વખત, એટલે 2 વખત કે 3 વખત અહીંયા સંતો આવે અને સત્સંગ પોષણ મળે એના માટેનું આયોજન કર્યું છે. એટલે આપણી આવતી જે કથા એ ઓગસ્ટની અંદર 3 તારીખથી લઈ અને પછી 7 દિવસ કે 9 દિવસ જે કાર્યક્રમ નક્કી થશે જાણ કરશું, પણ 3 ઓગસ્ટથી આપણો પ્રસંગ એ શરૂ થવાનો છે. એની તારીખો અમે નક્કી કરીએ છીએ, જાહેર કરીએ છીએ અને તે વખતે એ ઉત્સવની અંદર, કથા ઉત્સવની અંદર જો આપણા મંદિરનું જરૂરી જે કામ છે, પ્રથમ પ્રાથમિકતાથી આપતા આપણે રિનોવેશનનું જે કાર્ય જો સંપૂર્ણ થઈ ગયું હશે અને એ પ્રમાણે જો કામ તમે બધા જો બળ કરશો ને, તો આવતા ઉત્સવની અંદર પ્રતિષ્ઠાની તારીખો પણ આપણે જાહેર કરી દઈશું. બરાબર, એનો તમામ આયોજન આપણે એ ઓગસ્ટની અંદર કરી દઈશું. એટલે ત્યાં સુધી બધા આને વાગોળતા રહેજો. આ પાછું આજે અહીંયા આગળ કથા પૂર્ણ હતી, આ તો એક પ્રસંગનો વિરામ છે વાલા ભક્તો. કથા ક્યારેય પૂર્ણ થતી નથી. હરિ અનંત હરિ કથા અનંતા કહતી સુનતી બહુ વિધિ સબ સંતા. આ ભગવાનની કથા તો અવિરત વહેતું પાણી છે, એની અંદર આપણે જેટલી ચાંચ ડૂબોવીને આપણા ચાંચને આપણે તૃપ્તિ મેળવીએ, એટલે ભગવાનની કથા વાર્તા તો અખંડ ચાલ્યા જ કરે, જીવનની અંદર વણ્યા જ કરીએ. અને એટલા માટે આ એક પ્રસંગનો વિરામ થાય છે, પણ આની પુનઃ આપણે પ્રાપ્તિ પાછી આપણને ઓગસ્ટની અંદર થશે. તો ત્યાં સુધી બધા ભગવાનનું ખૂબ ભજન કરજો, યથાશક્તિ સેવા કરજો. અને જો આમાં એવું નથી કે તનથી, મનથી અને ધનથી 3 અવસ્થા છે સેવાની અંદર. કોઈને ભગવાને શક્તિ આપી હોય તો એ શરીરથી સેવા કરી શકે, કોઈને ભગવાને ધન સંપત્તિ આપી હોય તો એનાથી સેવા કરે, અને છેવટે કંઈ ન થાય ને તો ઘરે બેસીને માળા કરજો કે અમારું મંદિર વહેલું આપણું પરિપૂર્ણ થાય એવી ભક્તિ કરજો, કે જેથી કરીને આપણને દરેક રીતે આની અંદર બધાનો સહયોગ મળી રહે. પુનઃ એક વખત અમને ખૂબ આનંદ છે કે અમારા અબાલ વૃદ્ધ તમામ ભક્તોએ ખૂબ આની અંદર ઉદાર હાથે સેવા કરી છે. સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો, એ તમામને ભગવાનનો ખૂબ રાજીપો પ્રાપ્ત થાય એવી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના, નારાયણદેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને ખૂબ ખૂબ અંતરથી આશીર્વાદ આપી સર્વ માટે મંગલ કામના કરી મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી મહારાજ.